મીઠી અહીંયા બેઠી? મીઠી હું કરે છે અહીંયા? કેમ અહીંયા બેઠી છે? હા તાર ઘેરે ગયો તો ઘેરેથી કીધું કે તું ઉષાને ગોતવા નીકળી છો. ઊભી થા તો પેલા ઊભી થા. હસો ઉષાને ગોતવામાં મારા પગમાં મોચ આવી ગઈ છે. પણ તમને હું સહી સમજાયથી તમે હું કામ અહીંયા આવ્યા છો? હું કામ અહીંયા આવ્યો છું એમ? ઉષા કઈ તારી એકલીની દીકરી નથી, મારી દીકરી છે. તો ઘરે હતી ત્યારે તો બોસી પકડીને મને મારતા હતા, ત્યારે તમને યાદ ન આવ્યું? ત્યારે તો તમને હું ખોટી લાગતી હતી. જો વાત તો તારો છે, હજી કહું છું. આ તે હું કામ આવ્યા છો અહીંયા? હું મારી દીકરીને ગોતી લઈશ, તમે જાઓ અહીંથી. જો હું અહીંયા છે ને તને લેવા પાછો આવ્યો છું કે ઘેરે પાસે આવતી રહે. અને રહી વાત પૂજાની, તો હું એને ગોતી લઈ. અને એવું હોય ને તો આપણે બે માણા મળીને ગોતી લેવું. અને આમે મેં પોલીસ વાળાને જાણ કરી દીધી છે કે અમારી દીકરી ગુમ થઈ ગઈ છે, એટલે એ લોકો પણ એની રીતે તપાસ ચાલુ જ કરે છે. તારે કીધું તારે તો કઈ કર્યું નહીં, અને હવે તમે મને ઈ કહો છો કે હું પાછી ઘરે આવું? જો સાગર, મેં પ્રણ લઈ લીધું છે. જાઉથી મારી દીકરી મને પાછી નહીં મળે ને ત્યાંથી ઘરે હું પગઈ નહીં મૂકું. અને તમારે લોકોને ઈ તો જોતું હતું. તમારી બા મને વારંવાર કીધા જ કરતા હતા કે તું અહીંથી જા, તારો જ વાગશે તો જતી રહી તમારા ઘરમાંથી. જો માણાને અંદર ક્રોધ હોય ને ત્યારે ગમે એ બોલી જાય બધું માની ન લેવાનું હોય. અને આપણે કર્યું જ તું એવું કે ક્રોધ ના હોય ને તો પણ સામેવાળા વ્યક્તિને ગુસ્સો આવે. તમારી માને એમ નથી થાતું હે ને ત્યાં એકલા હાથે બધું કામ મારા ઘરની બહુ સંભાળે છે, તે બે ઘડી છોકરાને રાખું. તમારી માને મેં નથી કીધું એવું નહીં. તમારી માને દર વખતે હું કહું છું થોડી વાર રાખો તો કે અમે અમારા તો મોટા કર્યા, આ અમારે મોટા કરવાના. હા તે ઘરના કામ તો કરે છે ને, ઘણા કામમાં તારા હાથ બતાવે છે. બસ સાગર, મને ખબર છે આ તમે તમારી માનો જ પક્ષ લેવો. એ તો બધાને એવું જ લાગે. હા શું કહું ને તો આ બધી બાયડીઓને એવું જ લાગે છે કે દીકરો તો હંમેશા માનો પક્ષ જ લે છે. પણ એમ કેમ નથી સમજતું કે દીકરો છે ને એ માને આ બાયડી વસે આ ખોડી વસે હોપારી જેવો થઈ જાય છે. નથી તો આ પારનો રહેતો, નથી તો ઓલે પારનો રહેતો. હા તે ખોડી વસે હોપારી ના થવું હોય ને તો હજી સમય છે, અહીંથી જતા રહ્યો અને મને મારી રીતના રહેવા દો. હો ને? જો મીઠી, હું તને ઘેરે લેવા આવ્યો છું અને ઘેરે લઈ જઈને જ રહીશ. જો સાગર, મારું પ્રણ છે અને મારું પ્રણ પૂરું કર્યા વગર હું તમારા ઘરનો ઉમરોય નહીં ઓળખું. મીઠી, તને શું લાગે છે કે તું આમ રોડ ઉપર નીકળીશ? હા, લોકોના ઘરની ઠોકરો ખાય અને તને તારી દીકરી મળી જાય એમ સમજે છે? મળી જાય, કેમ કે મારી હારે મારી માં ખોડલ છે, ઈ મને હંધાઈવાના પૂરા પાડશે. તમે નહીં હોય ને તોય તે હું મારી દીકરીને એકલા હાથે ગોતી લઈશ. હવે જાઓ અહીંથી. જો દીકરી તારી એકલીની નથી, પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું, જ્યારે હોય ત્યારે મારી દીકરીને ગોતી લઈ. હું ગાંડા થોડા એટલે છે. હા તે તમારી છે તો તમે તમારી રીતના ગોતો ને. તારે ઘરે હતી ત્યારે તો બધા એમ કહેતા તમારી માએ જ મને કીધું તું એકલા હાથે ગોતવા થા. તે હવે આવી ગઈ છું એકલા હાથે. આવ્યો ને સામેથી જ આવ્યો ને તારી પાસે કે હાલ તું મારી ઘેરે, મતલબ કે આપણા ઘેરે પાસે આવતી રહે, આપણી દીકરીને આપણે મળીને ગોતશું. હવે બહુ મોડું થઈ ગયું છે. કેટલા દિવસે તમે પાછા આવ્યો છો ને તમે જોયું, પણ કાઈ વાંધો નહીં. કદાચ આ તમારું કોઈ કાવતરું હશે તો હું મારી દીકરીને મારી રીતે ગોતી લઈશ. વાહ, એટલે તને આમાંય ખાવતરું લાગે છે અમારું? નહીં સમજે કે મીઠી તું છે ને મને કે મારા પરિવારને કે મારા ઘરને ક્યારેય નહીં નો સમજો એટલે તો અત્યાર સુધી પડી હતી ને, એટલે અત્યાર સુધી ચૂપચાપ સહન કરતી હતી બધું. પણ નહીં, તમારા લોકોને જ્યારે વહુની કદર જ નથી થતી તો પછી હું છે ઘરમાં મારું તે. આથી વહુ કામા જેવા કરે તો કદર ક્યાંથી થવાની? બસ સાગર, એ છે ને આપણી નાની એવી ભૂલકી આપણી દીકરી ખોવાની છે. કઈ નાનું એવું પેકેટ નથી ખોવાનું કે ગણેશ ને વયું ગયું હોય તો આપણે ભૂલી જઈએ. તે કોઈ ભૂલવાનું કે છે? ઘરની બહાર નીકળી ગઈ ને હું, તે ઘરમાં નવાઈ કરી. તે ઘરની બહાર નીકળીને છે ને નવાઈ કરી. કેતી હોય તો પગે લાગી લઉં. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે છે ને હવે મારી આડા ન આવતા. મારી દીકરી મળી જાય ને એટલે હું એને ઘરે લઈને આવી જઈશ. હો ને? એ ઉપકાર આ તારો છે ને બહુ ઘણો ઉપકાર. એ મારી લીધે જ ખોવાણી છે તો ઉપકાર છે નો? મારી લીધે ધંધુય થયું છે. હું રમવા નો લઈ ગયો તો નો સાથ, શેનો ઉપકાર? હવે બધુંય મેં મારી ઉપર લઈ જ લીધું છે તો તમને લોકોને હવે હું વાંધો છે? હવે તો મને એકલી મેલો. સારું, મને કાઈ વાંધો નથી. જો તને એવું જ લાગતું હોય ને કે તું તારી સાથે તારી મતલબ કે આપણી દીકરીને ગોતી લઈ તો ગોતી લે. ખબર હતી કે ક્યારના ખોટી છે ને લાગણી સતાવવાનો કોઈ મતલબ નતો. હવે જાઓ અહીંથી, મહેરબાની કરો મારી ઉપર.
કઈ રીતે સમજાવું આ બાઈને, કઈ રીતે સમજાવું? અરે નથી સમજવું મારે. એક તો અહીંયા મને મારી દીકરીની ચિંતા થાય છે અને તમે યાદ આવી ગયા છો. મને મારી દીકરીની ચિંતા થતી હતી ને એટલે તારી પાસે આવ્યો તો. પણ થયું કેમ? ભેંસ આગળ ભાગવત કરી નાખી. જા, તારે જેમ કરવું હોય ને એમ કર, અને હુંય મને જેમ મજા આવશે ને એમ હું કરી. ભાભી, આમ ક્યાં આયલા જાવ છો? હું તમને સામે આવું દેખાતી નથી. તમને હંધી ખબર જ છે ને બેન. મને હંધી ખબર છે. હું ઘરે જ ગઈ હતી, ઘરેથી જઈલી આવું છું. સમજાઈ વાતે મેં ભાઈને ને બાને. જો સમજી જાય ને તો સારું છે. મારી નાની અમથી દીકરી ખબર નહીં ક્યાં જતી રહી છે. કેટલા દિવસથી એને ગોતું છું. એટલે તમે છે ને રડવાનું બંધ કરી દો. અને મને હંધી ખબર છે કે માસ હોવો દીકરી વિના કેમ દી જાય અને કેમ રાત જાય ને એ હું જાણી શકું છું. હું પણ એક માસ છું ને, એટલે જ કહું છું ને. આ લોકોને બધાને એમ લાગે છે કે આમાં મારો વાંક છે. અરે છોકરો છે, ગમે તે આડું અવળું થાય. પણ સાચી વાત છે, મારી મતી મરી ગઈ હતી, એ મને રમવા લઈ ગઈ. ના ભાભી, માં તમારો કાઈ વાંક નથી. કોઈ તમારી પડખે ઊભું હોય કે ના ઊભું હોય, તમારી આ નણંદ છે ને હંમેશા તમારી બાજુમાં જ ઊભી છે. તમે ઉપાધિ કરો માં. હું ગઈ હતી ઘરે, ભાઈને સમજાવ્યા અને બાને સમજાવ્યા. હવે જો એ સમજી જાય ને તો સારું છે. એને સમજાવવાનો કોઈ ફાયદો નથી, કેમ કે એ લોકોને જે મગજમાં લેવાનું છે એ લોકો લઈને બેહી ગયા છે. હવે મારે એક જ રસ્તો કરવાનો છે. બસ મારી માં ખોડલ ઉપર ભરોસો રાખવાનો છે અને મારી દીકરી બસ મને જલ્દીથી જલ્દી પાછી મળી જાય ને એ વિનંતી કરવાની છે. ભાભી, મળી જાય ઢીંગલી આપડી. શું કામ રડો છો? તમે જો આમ નામ રડ્યા કરશો તો આપડી ઢીંગલી હું જલ્દી આવી જાય. તમને માતાજી ઉપર ભરોસો છે ને, બસ એના ઉપર ભરોસો રાખો. એ જે કરશે ને અંધુય સારું જ કરશે અને આપડી ઢીંગલી પણ વેલા હાર મળી જાય આપણને. પણ હું શું કરું બેન? તમને ખબર છે, સવારે ઉઠું ત્યાં એનું મોઢું જોવાનું, રાત્રે હોતા વખતે એનું મોઢું જોવાનું. મારી દીકરીની મને આદત પડી ગઈ હતી. અને આટલું નાનું અમથું છોકરો આગ પાયથી ખોવાઈ જાય તો કેવું થાય? મારું કાળજું કપાઈ છે. હું સમજુ છું, અંધુય સમજુ છું. હું પણ એક માં જ છું ને. માની વેદના હું હોય ને કે હંધી મને સમજાય છે. એટલે જ કે ત્યાં જ બાપા હે નહીં, પણ બા સમજવા તૈયાર જ નથી. એને તો એક જ છે કે નહીં, એની જ ભૂલ છે, એની જ ભૂલ છે. હા તે ભાભી, હું સ્વીકારી લઉં છું ને કે મારી જ ભૂલ છે. તમારી ભૂલ છે જ નહીં તો તમે હું કામ તમારી ભૂલ સ્વીકારો છો? તમે આ ઘરનું કરો, ઢોરનું કરો, ખેતરનું કરો કે છોકરીનું કરો, એકલા હાથે તમે કેટલું કરો? આમાં વાક હાસું કહું ને તો મારી માનો જ વાક છે. ભલે એ મારી માં રહી, પણ હાસું કેતા મારી જીભ નહીં અટકાય ક્યારેય. તો બાઈએ છોકરીને હાચવી હોત કે ઘરનું એકાદું કામ કર્યું હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ન આવત. હા ના બેન, ગમે તેમ આપણા વડીલ છે. બસ અત્યારે ઉપાધિ મને એક જ વાતની છે કે પૂજા જલ્દીથી મળી જાય, બાકી પછી બધું જોયું જાહે. મળી જાય ભાભી, ખોડિયારમાં ઉપર ભરોસો રાખો ને, એ હંધુય હારું કરી દે. વેલા હાર આપણી ઢીંગલીને આપણી પાસે હસતી ખેલતી મોકલી દે. હે પૂરો ભરોસો છે, પૂરેપૂરો. અને મને ખબર છે કે મારી માં મારી પૂજાને છે ને જલ્દીથી જલ્દી પાછી મોકલશે, એટલો તો ભરોસો છે મને. અમને ભરોસો છે ને તો હું કામ તમે તમારું મન નાનું કરો છો? હું કામ તમે તમારો જીવ બાળો છો આટલો? માં છું ને, જીવ તો બળે જ ને. સમજુ છું કે માં છીએ. આપણી દીકરી એક ટકે આપણી સામે ના હોય ને તો આપણને કે હક ના થાય. આપણા સંતાન વગર આપણને ખાવું ના ભાવે, આપણા ગળા હેઠે કોળિયો ના ઉતરે. મને હંધી ખબર છે, હંધુય જાણું છું. પણ શું થાય, આપણા હાથમાં તો કઈ નથી, આપણે તો કઈ નથી કરી શકવાના. હવે મેં ભાઈને કીધું તો છે કે તું પોલીસ સ્ટેશને જઈને અરજી કર. કેટલા વખતથી તો હું એ કહેતી હતી આ લોકો મારી ઉપર દોષારોપણ કરવાનું બંધ કરે ત્યારે બધું થાય. હા ભાભી, કેમ તો ભાઈએ મને કીધું કે જેથી ઢીંગલી ખોવાણી ને એથી જ અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી. પણ હજી પોલીસ વાળા પણ કઈ પતો નથી મેળવી. પણ જોઈ લેજો, પોલીસ વાળા ભલે પતો ન આપે પણ આપણી ખોડલમાં જરૂર પતો આપશે. સારું ભાભી, તો તમે કહો ને એમ થાય ને તો હું ખોડલમાંથી લાપસી કરવા ગળતરા ઢેઢુંથી જાય. પણ બસ આપણી ઢીંગલી આપણને પાછી મળી જવી જોઈએ. એમ કેમ એને કઈ ન થવું જોઈએ. તો અમે અમારી રીતના તો પ્રયત્ન કરીએ જ છીએ. તમે ખાલી મારી એક મદદ કરજો, તમારી રીતના ગોતવાનો પ્રયત્ન શરૂ રાખજો. બાકી તમારે મને કેવું પડે. મેં હંધીએ જાણ કરી છે, હંધીએ શોધખોળ કરું છું. હમણાં જ ઘરે જઈ અને તમારા નણદોયાને પણ એ જ કહું છું કે શોધખોળ કરે ઢીંગલીની. અને આમ જુઓ,
તમે કાંઈ ઉપાધિ ના કરતા. માતાજી હંધુય હારું કરશે. અને હવે છે ને તમે ઘરે જાઓ. આપણા ઘરે હો, તમારા બાપુના ઘરે નહીં. જો બેન ઈ વિશે વાત ના કરતા. મેં કહી દીધું છે ને તમને કે નહીં, જ્યાં સુધી મારી ઢીકલી મને પાછી નહીં મળે ને ત્યાં સુધી એ ઘરમાં હું પગે નથી મેલવાની, યાદ રાખી લેજો. અને આ મારું પ્રાણ છે એટલે આ બાબતે તમે ના કહેતા. હું આમ ગોતવા જાઉં છું મારી પૂજાને. મારી પૂજા ક્યાં હશે? ના ક્યાં ગઈ છે આ? કલાક દોઢ કલાક થી વાટ જોઉં છું, હજી આવી નહીં. ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી હું? કારણ જ એવું હતું કે મારે તમને કીધા વગર વહી જવું પડ્યું હતું. એવું તો શું કારણ હતું? કીધા વગર જવું પડ્યું? હા, આપણા ભાઈ સાગરની ઢીંગલી ખોવાઈ ગઈ છે. ઓલી નાની બેબલી? હા, પૂજા. એનો દુઃખનો ટોપલો મારા ઘરના બિચારા ભાભીને આપ્યો છે. તે પણ આમ કઈ ખબર છે હું છું છે? કાંઈ ખોવાઈ ગઈ કે કાંઈ બીજું કાંઈ એવું કાંઈ? એ જ નથી ખબર એ છોકરી ક્યાં ગઈ છે, શું છે શું નહીં. બસ એટલી ખબર છે કે ભાભી અને બહાર રમવા લઈને ગયા હતા દિયાઈથમાં કોણ, અને પાણી અંદર લેવા ગયા, ઢીંગલી કે ગાયબ થઈ ગઈ. અને અમારા ભાઈ અને મારા બાઈ નથી સમજતા. પણ તું ઘરે ગઈ હતી તો તને કઈક આમ વાતચીત તો કરીએ છે ને, હું છું છે હું નહીં? કાંઈ નહીં, ભાભીને મળી હતી. બિચારી ભાભી તો રડતી હતી. હા, એ કહેતી હતી મને હંધી વાત કરી કે બેન આમને નામ બનાવ બન્યો છે અને તમારા ભાઈએ મને મારીને ઘર બારી કાઢી મૂકી. અને એ હાટુ પછી હું મારા બાપા હે ગઈ હતી. સાગરભાઈ આવું કરી નાખ્યું? એ જ વાત છે, મને ભરો નથી આવતો કે એ મારો માં જેણો ભાઈ છે. એને જરી કઈ દયા નહીં એવું એની બાયડી ઉપર કે અત્યારે એની પેટની દીકરી ખોવાઈ ગઈ છે અને એને બાયડીને મારીને કાઢી મૂકી છે. પણ તે બાઈએ કઈ કીધું નહીં હોય? વાહ, હું કે ભાઈ સાગરભાઈ ની બાજુ જ બોલે છે. એ એમ જ કહે છે કે નહીં આમાં મીઠીનો જ વાંક છે. અરે યાર, એટલું બધું થઈ જાય તોય આ સાગરભાઈ ને બા આવી વસ્તુ કરે અને મીઠી બેન પાછા ના વહી ગયા ને બાપાની ઘરે. શું કરે બિચારી મીઠી? શું કરે? મારે કાઢી મૂકે ક્યાં જાય? નણંદ ની ઘરે તો ન આવે. તે સાગર ઘરે હતો અને ઈ ગયો નહીં હોય ના કઈ ગોતવા? મેં સમજાવ્યો તો કે બેન મને ખબર નહીં પડતી હોય, મારી પેટની દીકરી છે. પણ નહીં, એકનો બે થવા તૈયાર જ નથી. અને પાછો તો મને એવું ઉદાહરણ આપે કે કાલ સવારે હું કુએ પાણી ભરતો હોય તાર બાબુજી ધક્કો લાગી ગયો તો તું ઘડીક છાપડી રહીને ઈ કે વહી જઈશ ને તો ગોયરું જે થયું હોય ભૂલથી ધક્કો લાગી ગયો. હવે આવા શબ્દનો ઉપયોગ કરાય એને? હવે આ બોલાય તો નહીં પણ બોલવું પડે, પણ એનું કોઈ અપહરણ કે એવું તો કઈ નહીં કર્યું હોય ને? હા, હું બોલો છો? આવા શબ્દોના ઉપયોગ તમે અત્યારે હું કામ કરો છો? એક તો અત્યારે અમારો જીવ હંધાઈનો દાડવે ચોટેલો છે. હવે તો તારી હાસી છે, પણ હવે આમાં બધા મનમાં વિચાર આવે, કોઈ નક્કી તો ન રહે આમાં હું છું હોય એમ. અમારી હંધી વાત સાચી છે. હું તો બસ માતાજીને એટલે જ પ્રાર્થના કરું કે અમારી દીકરી જ્યાં હોય ને ત્યાં હાજર નરવી રાખે અને જલ્દી મળી જાય. અને આમ તો છે ને ભાભીને પણ માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ખોડલમાં ઉપર. હા, ઈ તો માતાજીને માને છે ને આપણે માનીએ છીએ ને આપણે ઈ જ પ્રાર્થના કરી વેલાર મળી જાય. આપણે માનીએ છીએ, મારી બા તો નથી માનતી ને. એ તો એમ જ કે જયા હોય તે ખોડલમાં ને સમરીને બેઠી હોય એને હણકોટ ધરે. એનાથી ખબર ને કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હવે તો ખોડલમાં કઈ હંધે રસ્તો બતાવે ને તો ઠીક છે. હવે તો જે કરે ને એમાં એ સારું કરે. ના ના, બધું થઈ જાય અને ઈ સાગરભાઈ ને જાહે ઈ બધું કરી આવશે. અને બાકી આમ છે તો બધાને અત્યારે તો સારું જ છે ને? આમ તો બધું મને સારું હોય, હું સારું હોય અત્યારે કેટલા સમજાવ્યા છે. મેં એ જ કીધું બાને કે બા આવી ભૂલ મારાથી થઈ હોત અને મારો છોકરો ખોવાઈ ગયો હોત અને તમારા જમાએ મને ઘર બારી કાઢી મૂકી હોત તમારી ને તો એને એ વસ્તુ તો સમજમાં આવતી જ નથી. સારું સારું, જે જોઈએ કઈક કરશો. હવે જા અંદર અને રસોઈ બનાવી અને હું બહાર આટો મારતો હોઉં, મારે કામ છે એટલે. આમાં હું ગળા હેઠે અન્નના દાણા ઉતરે તમે રસોઈનું કેસ પણ વાત હાસી છે, પણ હવે કરવું તો પડશે ને બધું. અરે યાર, સાગરભાઈ બા કેવો વિચાર ઉપર ઉતરી ગયા છે યાર. ખોટું થાય છે આ બધું. હે માં, આ આજકાલ કરતા કરતા એક અઠવાડિયું વીતી ગયું. મારી મીઠી પૂજાને ગાંડાની જેમ ગોતી રહી છે પણ પૂજાનો કોઈ પત્તો નથી મળી રહ્યો. માં, શરૂઆતમાં તો એમ લાગતું હતું કે મળી જશે એક દિવસ બે દિવસ, પણ
ક્યાં ગઈ હશે મારી પૂજા? માં, તારે એને ગમે એમ કરીને શોધીને લાવવી જ પડશે માં. હે માં, મારી દીકરી તારી આશાએ એની દીકરીને ગોતી રહી છે. તારે એની સંભાળ રાખવી જ પડશે માં. માં, તારે એની તો મદદ કરવી જ પડશે. તારા ઉપર જે અતૂટ શ્રદ્ધા છે ને, એની શ્રદ્ધા તૂટવી ન જોઈએ. માં, હે જગતજનની, હે માં ખોડિયાર માં, કાંઈક તો મદદ કર માં, કાંઈક તો તારી કૃપા દેખાડ. દીકરી, માં, દીકરી, તું ચિંતા નહીં કર. તારી દીકરી મારા ભૈરવ પાસે જ છે. ભૈરવ એની રક્ષા કરે છે, એની સાર સંભાળ રાખે છે. જય ખોડિયાર માં. અરે માં, આખરે તમે મારી વારે આવી જ ગયા ને. મારી પૂજાને ખબર પડશે ને કે માએ પરચો દેખાડ્યો છે. હાજીની રેડ થઈ જશે. મારી મીઠડી કેવી ખુશ થઈ જશે માં. માં, ખરેખર તારી લીલા અપરંપાર માં. ખરેખર તારા જેટલા ગુણગાન ગાવ ને ઓછા છે. મને મારી પૂજા ક્યાં હશે? એ માં ખોડલ, તમે તો કહેતા હતા કે તમે મારી પૂજાને હેમ કેમ પાછી લાવશો, તો ક્યાં છે મારી પૂજા? પૂજા, મિત્રા, ક્યાં હતી? ક્યાં હતો મારો દીકરો? ક્યાં ખોવાઈ ગયો તો? મમ્મીને મૂકીને ક્યાં ગયો તો? મારી દીકરી ક્યાંથી પડી? ક્યાંથી પડી મારી દીકરી? જુઓ બેન, તમારી દીકરી મને ગામના પૂર્વ છેડેથી મળી છે. હું તમને લોકોને જ ગોતતો હતો. આ તમારી દીકરી છે એટલે તમને સોંપવા આવ્યો છું. સંભાળી લો તમારી અમાનત. ત્યારે હું રજા લઉં. हाँ बेटा, एक मिनट भाई. हमने क्यों? हम आम करो. તમે અહીંયા મૂકી ગયા ને મારી પાસે. નીચે કરી દો. પણ મને એ ના ખબર પડી કે તમે કોણ છો? અરે તમને ખબર કેમ પડી કે આ મારી દીકરી છે? બેન, તમે જેની મનથી પૂજા અને ભક્તિ કરો છો ને, એ માં ખોડિયારનો હું દૂત છું. મારું નામ ભૈરવ. અને માં ખોડિયાર એ જ આ તમારી દીકરીને મારી પાસે રાખી હતી, એની સાર સંભાળ રાખવા. કહેવાય છે ને કે આ તમારા ઘરના બધા સભ્યો તમને ત્રાસ આપતા હતા, એટલે માં ખોડિયારે તમારી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને આ તમારી દીકરીનું રક્ષણ કરવા માટે મને આ ધરતી પર મોકલ્યો છે. આ તમારી દીકરી બિચારી એકલી બધે ભટકતી હતી, એટલે ત્યાં સુધી એ મારી પાસે હતી અને હવે તમારી અમાનત અમને સોંપી દીધી. જો બેટા, જો મમ્મા શું કે હાલો. જય ખોડિયારમાં. વાહ, કેવું કહેવાય, જેના માવતરમાં સંસ્કાર સારા હોય ને એમના સંતાનોમાં પણ સંસ્કાર સારા આવે. આ નાની એવી ઢીંગલી જય ખોડિયારમાં બોલે છે. બેન, અમારું અભરે ભરા છે એવામાં ખોડિયારના અને મારા આશીર્વાદ છે. આ કેમ જતા રહ્યા? એટલે આ મારી માં ખોડિયારના દૂત જ હતા. મારી માં ખોડલ, આજે તે મારી લાજ રાખી છે અને મારી આપી દીધી છે. બા, મીઠીને મનાવવા અને ઘરે પાછી લેવા હાટું ગયો તો ઘરે ગયો ત્યારે ખબર પડી કે મીઠી તો આ પૂજાને ગોતવા માટે બહાર ગઈ છે, ઘરે તો છે જ નહીં. હું જ્યારે ઘરે પાછો આવતો હતો ને ત્યારે રસ્તામાં મને મીઠી મળી ગઈ. મેં સમજાવી કે મીઠી, હાલ તું ઘરે પાછી આવતી રે, અમારાથી ભૂલ થઈ ગઈ તને કહેવાય ગયું. પણ બાપ,
એકની બે નો થઈ પણ બાપ એણે મને કીધું કે મેં પ્રણ લીધું છે જ્યાં સુધી મારી દીકરી નહીં મળે ને ત્યાં સુધી હું મીઠી પૂજા પૂજા મારી દીકરી ક્યાં હતી મારી દીકરી તને કેટલી શોધવાની કોશિશ કરી પણ તું કે મળી જ નહીં મને ક્યાં જતી રહી હતી તને ડોક્ટરની ઘરે જરાય યાદ નહોતી આવતી ક્યાં જતી રહી હતી તું હા પૂજા પૂજા જો બાપા છે આવ બેટા અરે મારો દીકરો ક્યાં જતો રહ્યો? તમને ખબર છે ભૂલ ને પૂજા કઈ રીતના મળી છે હા પૂજાને મળવાના ચક્કરમાં એ પૂછવાનું તો ભૂલી જ ગયો કે આ પૂજા મળી કઈ રીતે બોલ ને મીઠી ક્યાં હતી આપણી પૂજા ક્યાંથી મળી આપણને પૂજા આ તમને ને તમારી બા ને બેયને જરાય વિશ્વાસ નતો મારી માં ખોડલ ઉપર મારી માં ખોડલ નો દૂત આવીને પૂજાને મારી પાસે મેલી ગયો છે મેં તમને બેયને કીધું કે મારી માં ખોડલ મારી દીકરીને હસતી રમતી મારી પાસે મોકલશે જો આટલા દી આખી રહી પણ એનો એક વાળ વાકો નથી થયો હજી તમને લોકોને એની પર વિશ્વાસ નથી હા તારી આ વાત તો એકદમ હાસી છે ઓ મીઠી કેવું છે બેટા કે મારો દીકરો પૂજા માં પાસે જાવું મીઠી પાસે જાવું છે લે મીઠી મારું દીકરો ક્યાં જવાનું છે આપણે વોટર પાર્ક જો કેવું શીખી ગઈ છે આવું તો આપણને નથી આવડતું બોલતા બાને લઈ જાઓ ને બાને કે હાલો હવે જે કરી દો જે કરી દો જે કરી દો બેટા મીઠી હા શું કહું ને આ તને કાઢ્યા પછી હું બહુ પસ્તાણી હતી પણ હું કરું ગુસ્સો જેવો હતો અને એટલે તો કીધું તું કે જ્યાં સુધી મારી દીકરીને તું ન લાવે ને ત્યાં સુધી અહીંયા ઘરમાં પગ નહીં મૂકતી હાથે બા મારો વાંક હતો જ ને કે મા તરીકે મારી દીકરીનું ધ્યાન ન રાખ્યું હતું હા પણ બેટા તારો જે માં ખોડલ ઉપર ભરોસો હતો ને એ હાસો હતો બેટા મીઠી હાલો હવે અંજોઈ મૂકો અને માં ખોડલની મેર કે આપણી દીકરી આપણને હા સહી સલામત પાછી મળી ગઈ હાચી વાત છે બેટા બોલો માં ખોડિયારની જય